ધોબડી નાકા તરસાડા બારને જોડતા નવા પુલ પર આગની ઘટના, ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધોબડી નાકાથી તરસાડા બાર ગામને જોડતો નવો પુલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ઝંખવાવ મઢી રૂટ પર અવરજવર કરતા વાહન ચાલકો માટે 3 થી 4 કિલોમીટરની બચત કરાવતો આ પુલ અવારનવાર વિવિધ સમસ્યાઓને કારણે વિવાદમાં રહ્યો છે। તાજેતરમાં સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન ઉકેલાયો હોવાના થોડા જ દિવસોમાં ગતરોજ રાત્રે આશરે 9 વાગે પુલની વચ્ચે આવેલી લોખંડની 2 પ્લેટોની વચ્ચેથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડ, બાંધકામ સમિતિના અધ્યક્ષ જય રાઠોડ તેમજ અન્ય સભ્યોને જાણ કરી હતી। માહિતી મળતા જ નગરપાલિકાના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દરમિયાન ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ ગંભીર બની હતી। ઘટનાની જાણ માંડવી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી રાજુ જોધપુરી અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગે ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ વિકરાળ બનતા પહેલા જ કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી અને મોટી ઘટના ટળી હતી। આ ઘટનાએ નવા પુલની સલામતી અને જાળવણી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે। પુલ પર આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું અને લોખંડની પ્લેટોની વચ્ચેથી ધુમાડો કેમ નીકળ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા, માંડવી।